તે અનુસાર આપેલા અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ માટે પ્રથમ પ્રાથમિક કસોટીઓ છે, જેમાં રંગ કસોટી છે। આપણી પાસે અકાર્બનિક ક્ષાર આપેલો છે, તેમાં આપણે ધન આયન અને ઋણ આયન શોધવાનો છે। આ ક્ષારની પ્રાથમિક કસોટીમાં પહેલા રંગ કસોટી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપેલા ક્ષારનો રંગ ભૂરો અથવા તો વાદળી કહી શકીએ છે। તો આપણે અવલોકન અને અનુમાપનમાં તમે જોઈ શકો છો વાદળી રંગ અત્યારે Cu+2 હાજર છે તેમ કહી શકીએ। ત્યારબાદ આગળની જે કસોટી છે તે વાસ કસોટી છે। મિત્રો આપેલા અકાર્બનિક ક્ષારની આપણે સ્મેલ કરી શકો છો, આની વાસ આવતી નથી, માત્ર ત્યાં બે અવલોકન આપેલા છે અને અનુમાપન તે આપણા પ્રયોગમાં હાજર નથી। ત્યારબાદ શુષ્ક કસોટી। શુષ્ક કસોટીમાં ટેસ્ટ ટ્યુબમાં મિત્રો આપણે ક્ષારને લેવાનો છે શુષ્ક કસનળીમાં અને તેને બર્નર પર ગરમ કરવાનું છે। બર્નર પર ગરમ કરતી વખતે આપણી પાસે જે અવલોકન છે તેને આપણે ચેક કરીશું। પદાર્થના રંગમાં કોઈ ફેરફાર થાય છે, આપણી પાસે અવલોકનમાં પદાર્થ પીગળે છે, તડતડ અવાજ આવે છે, તપકીરા રંગનો વાયુ નીકળે છે કે નહીં, કે ઉદ્ધ્વપાતન થાય છે, જાંબલી રંગનો વાયુ નીકળે છે કે નહીં, સફેદ, મેલો સફેદ, પીળો અથવા તો વાદળી। શુષ્ક કસોટીમાં આટલા અવલોકન જોવાના હોય છે મિત્રો। ધીમે ધીમે પદાર્થને ગરમ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે કસનળી ફૂટી ના જાય। ત્યારબાદ પદાર્થ ઉછળે નહીં। ગરમ કરતી વખતે પદાર્થ તડતડ અવાજ આવતો નથી, પરંતુ તમે રંગ જોઈ શકો છો, વાદળીમાંથી સફેદ કલર થયો છે, એટલે આપણે કહી શકીએ છીએ ત્યાં અવલોકનની સામે અનુમાપનમાં આપણે Cu+2 હાજર હોઈ શકે છે। તદુપરાંત Mg+2, Cu+2, Ca+2, Ba+2, Sr+2 અને Al+3 આ કોઈ ધન આયનમાંથી એક ધન આયન હોઈ શકે છે, જ્યાં આપેલા ક્ષારમાંથી રંગ પરિવર્તન થાય છે સફેદ માટે। હવે આગળની ટેસ્ટ આપણે પદાર્થને ગરમ કરતી વખતે આપણે મિત્રો જોયો છે પ્રાથમિક કલર રંગ વાદળી હોય છે અને ગરમ કર્યા બાદ ઠંડો પડે છે ત્યારે સફેદ હોય છે મિત્રો। ત્યારબાદ આપણે જ્યોત કસોટી જોઈશું। જ્યોત કસોટીમાં પ્લેટિનમ તારનો ઉપયોગ કરવામાં આવે છે, તેને ઓક્સિડેશન કરતા જ્યોતમાં સળગાવવામાં આવે છે અને તેને ક્લીન કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે પ્લેટિનમ તારને આગળ થોડો લૂપ બનાવીશું। તમે પેન અથવા તો પેન્સિલની મદદથી આગળ થોડું વાળી શકો। ત્યારબાદ તેને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડમાં ડુબાડીને તેને બર્નર પર ગરમ કરવાનો છે, જેથી કરીને ઉપર રહેલા કોઈ પણ પ્રકારની અશુદ્ધિ દૂર થઈ જાય। જ્યાં સુધી અશુદ્ધિ દૂર થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરીશું, કેમ કે જ્યોત કસોટીમાં આપણા ક્ષાર સાથે બીજી અશુદ્ધિનો રંગ દેખાય નહીં। બીજી કોઈ જ્યોત મળતી નથી, એટલે આપણે પ્લેટિનમ તાર શુદ્ધ થઈ ગયો છે તેવું કહી શકીએ। ત્યારબાદ ચોખ્ખા વોચ ગ્લાસમાં મિત્રો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના 2-3 ડ્રોપ્સ મૂકવાના છે અને તેમાં ક્ષારના ઓછા જથ્થાની લુગદી બનાવી અને તે લુગદીનો ઉપયોગ આપણે જ્યોત કસોટીમાં ઉપયોગ કરીશું। હવે આપણે જે પ્લેટિનમ તાર જે ચોખ્ખો કર્યો છે તે તારનો ઉપયોગ આ લુગદીમાં કરીશું। હવે આપણે બર્નરની જ્યોતમાં ઓક્સિડેશન કરતા જ્યોતમાં આ લુગદીમાં રહેલો આપણે ક્ષાર જે છે તેને ગરમ કરીશું અને જ્યોતનું નિરીક્ષણ કરીશું। તમે જોઈ શકો છો કે મધ્યમ વાદળી લીલા કલરની જ્યોત આવે છે, માટે કહી શકીએ છીએ
કે Cu+2 હશે. મિત્રો આગળ બોરેક્સ મણકા કસોટી માટે સૌપ્રથમ આપણે પ્લેટિનમ તારને લાલચોળ ગરમ કરીશું અને ઉપરની અશુદ્ધિઓ દૂર કરીશું. ત્યારબાદ બોરેક્સ મણકા કસોટી માટે આપણે બોરેક્સ પાવડરમાં તેને ડુબોળીશું અને બોરેક્સ પાવડરનો રંગવિહીન મણકો બનાવવાનો હોય છે. મિત્રો બોરેક્સ પાવડરમાં પ્લેટિનમ તારને બોળ્યા પછી રંગવિહીન મણકો બનશે, જે થોડા સમય પછી રંગવિહીન બની જશે આ રીતે. ત્યારબાદ તેનો આપેલા ક્ષારમાં ઉપયોગ કરીશું અને તેને જૂથ કસોટી દોરીશું. મિત્રો હવે આપણે ઋણ આયનની ભીની કસોટી જોઈશું. તેમાં તમે જોઈ શકો છો ઋણ આયનની પ્રથમ ભીની કસોટી છે આપણી પાસે કે આપેલા ક્ષારમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. તો સૌપ્રથમ આપણે આપેલો ક્ષાર લઈશું, ત્યારબાદ તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું અને અવલોકન આપણે નોંધવાનું છે. થોડા ટીપા વધારે ઉમેરીશું. મિત્રો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યા પછી ટેસ્ટ ટ્યુબમાં કોઈ પરિવર્તન કે કોઈ અવલોકન આપણને જોવા મળતું નથી. માત્ર આપણી સામે જે અવલોકન આપણને આપ્યા છે તે ગેરહાજર છે, જેમ કે રંગવિહીન, વાસવિહીન, વાયુ તરતા જ ઉભરા સાથે નીકળે છે તે નથી નીકળતો, માટે CO3-2 ગેરહાજર. ત્યારબાદ કોઈ પણ પ્રકારના કોઈ બીજા અવક્ષેપ પણ જોવા નથી મળતા, માટે S-2, SO3-2, NO2-2 અને CH3COO- ગેરહાજર છે. મિત્રો આગળની ઋણ આયનની ભીની કસોટી જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ દ્વારા કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ આપણે આપેલો ક્ષાર લઈશું, ત્યારબાદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. મિત્રો કોઈ પણ પ્રક્રિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે અવલોકન ખાસ જોવાના છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કાં તો કોઈ પણ પ્રક્રિયા ઉમેરવામાં આવે તો ટેસ્ટ ટ્યુબમાં તેની સપાટી પરથી ઉમેરવો જોઈએ. કોઈ પણ ફેરફાર ટેસ્ટ ટ્યુબમાં જોવા મળતો નથી. તમે જોઈ શકો છો કે આપેલું અંદર જે દ્રાવણ બન્યું છે તે તેવું ને તેવું જ રહે છે, માટે આપણે અવલોકન જોઈ શકીએ છીએ કે આ બધા જ અવલોકન આપણી માટે ગેરહાજર છે, જેમાં Cl-, Br-, I-, NO3-, અને C2O4 ઓક્ઝેલેટ આયન પણ ગેરહાજર છે. મિત્રો આગળની ઋણ આયન માટેની ભીની કસોટી જે ત્રીજી છે, જેમાં આપણે મૂળ દ્રાવણ બનાવવાનું છે. મૂળ દ્રાવણ બનાવવા માટે સૌપ્રથમ આપણે આપેલો ક્ષાર લઈશું અને ક્ષારમાં નિસંદિત પાણી ઉમેરીશું અને ક્ષાર ઓગળે ત્યાં સુધી તેને બરાબર આપણે હલાવીશું. મિત્રો મૂળ દ્રાવણ સિવાય તેને જલીય દ્રાવણ અથવા તો અજ્ઞાત અકાર્બનિકનું દ્રાવણ પણ કહી શકીએ છીએ. પદાર્થ પૂરેપૂરો આવડે ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. મિત્રો દ્રાવણને પૂરી રીતે આપણે હલાવવા આ રીતનું તૈયાર થઈ છે. આ મૂળ દ્રાવણ છે, જેને અજ્ઞાત અકાર્બનિક દ્રાવણ પણ કહી શકીએ છીએ, જલીય દ્રાવણ પણ કહી શકીએ છીએ. હવે આ દ્રાવણનો ઉપયોગ આપણે આપણી કસોટીમાં કરવાનો છે. જે ત્રીજી કસોટી છે તેમાં મૂળ દ્રાવણ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેનના ટીપા ઉમેરવાના છે. તો સૌપ્રથમ આપણે મૂળ દ્રાવણ લઈશું, ત્યારબાદ તેમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ,
ત્યારબાદ તેમાં એમોનિયમનું મોલિક્યુલ ઉમેરવાનું છે અને આ દ્રાવણને આપણે જે મિશ્રણ તૈયાર થાય છે તેને બર્નર પર ગરમ કરવાનું છે. જો અવલોકનમાં આપણને આછા પીળા અવક્ષેપ મળે તો PO4 -3 હાજર છે તેમ કહી શકીએ. આ મિશ્રણ હવે આપણે ગરમ કરીશું. થોડો સમય તેને ઉકાળવાનું છે. ધ્યાન રહે મિત્રો, આ ઋણ આયનની ત્રીજી પીળી કસોટીમાં મૂળ દ્રાવણ લેવાનું છે આપેલા અજ્ઞાત ક્ષારનું. ત્યારબાદ તેમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ ઉમેરવાનું છે અને 4-5 ટીપા એમોનિયમ મોલિક્યુલના દ્રાવણના ઉમેરવાના છે. દ્રાવણને ઉકાળવાથી જો આછા પીળા રંગના અવક્ષેપ મળતા હોય તો PO4 -3 હાજર છે તેમ કહી શકીએ. પરંતુ આપણે અવલોકન મિત્રો જોઈ શકીએ છીએ કે આપણી ટેસ્ટ ટ્યુબમાં કોઈ પણ પ્રકારના અવક્ષેપ મળતા નથી, માટે PO4 -3 ગેરહાજર છે તેમ કહી શકીએ. ઋણ આયનની બીજી કસોટી માટે આગળ વધીશું તો ચોથી કસોટી છે મિત્રો મૂળ દ્રાવણમાં મંદ BaCl2 નું દ્રાવણ ઉમેરવું અને અવલોકન નોંધવાનું છે કે સફેદ અવક્ષેપ જોવા મળે છે કે નહીં. જો સફેદ અવક્ષેપ જોવા મળે તો આપણે કહી શકીએ છીએ કે આપણા અજ્ઞાત ક્ષારમાં SO4- હાજર છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મૂળ દ્રાવણમાં મંદ BaCl2 ઉમેરવાથી સફેદ અવક્ષેપ મળે છે. તો મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે ધન આયનમાં Cu+2 અને ઋણ આયનમાં SO4- જોવા મળે છે. હવે ધન આયન માટે આપણે બીજી કસોટી જોઈશું, જેમાં પ્રથમ છે દ્રવ્યતા કસોટી. તો મિત્રો આપણે દ્રવ્યતા કસોટી માટે પહેલા જ અગાઉથી આપણે મૂળ દ્રાવણ બનાવ્યું છે, એટલે આપેલો ક્ષાર પાણીમાં દ્રવ્ય થાય છે. ત્યારબાદ ધન આયનની જે બીજી કસોટી જે આવે છે તેમાં આપેલા ક્ષારમાં આપણે મંદ NaOH ઉમેરવાનું છે. ક્ષાર લઈશું, ત્યારબાદ તેમાં મંદ NaOH ઉમેરીશું અને તેને ગરમ કરવાનું છે. જો અવલોકનમાં આપણી પાસે એમોનિયાની વાસ આવશે તો NH4+ હાજર છે તેમ કહી શકીએ. હવે આપણે કન્ફર્મ કરવાનું છે કે આપણે જે ધન આયન મળ્યો છે તે સાચું છે કે નહીં. હવે NaOH ઉમેર્યા બાદ તેને આપણે ગરમ કરીશું આ મિશ્રણને. આપણે સમૂહ કસોટીઓ કરીએ છીએ મિત્રો, ધ્યાન રાખીશું. દ્રાવણને મિશ્રણને ઉકાળવાથી કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી, એમોનિયાની વાસ મળતી નથી, માટે શૂન્ય સમૂહ એટલે NH4+ ગેરહાજર છે તેમ કહી શકીએ. મિત્રો ધન આયનની જે કસોટી વિધિ છે તે આગળ જોઈશું. તેમાં મૂળ દ્રાવણ લેવાનું છે અને મંદ HCl ઉમેરવાનું છે, જેના અવલોકન છે સફેદ અવક્ષેપ. મિત્રો મૂળ દ્રાવણમાં મંદ HCl ઉમેરતા કોઈ પણ પ્રકારના અવક્ષેપ મળતા નથી, એટલે અવલોકનમાં સફેદ અવક્ષેપ જે છે તે આપણને મળતા નથી, માટે પ્રથમ સમૂહ ગેરહાજર છે તેમ કહી શકીએ. આગળની ધન આયન માટેની બીજા સમૂહ માટેની કસોટી જોઈશું. તેમાં મૂળ દ્રાવણ પ્લસ મંદ HCl અને H2S વાયુ પસાર કરવાનો છે. તો અગાઉ આપણે જે મૂળ દ્રાવણ અને HCl જે ઉમેરેલું છે તે આપણી પાસે તૈયાર છે, જેમાં આપણે H2S ઉમેરીશું. H2S ઉમેર્યા બાદ આપણે અવલોકનમાં જોવાનું છે કે જેમાં રંગીન અવક્ષેપ એટલે કે કાળા, પીળા અથવા તો કથ્થાઈ અવક્ષેપ મળે તો સમૂહ 2 હાજર છે તેમ કહી શકીએ. મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે મૂળ દ્રાવણમાં આપણે મંદ HCl તથા H2S ઉમેરવાથી કાળા અવક્ષેપ મળે છે. તો કાળા અવક્ષેપમાં તમે મિત્રો જોઈ શકો છો કે આપણી પાસે Pb+2 અને Cu+2 હાજર છે. તો આ કસોટીથી આપણે કહી શકીએ છીએ કે આપેલા ક્ષારમાં Pb+2 અને Cu+2 હાજર છે. હવે મિત્રો આપણે આગળના સમૂહની કસોટી કરવાની જરૂર હોતી નથી, આપણે Cu+2 ની નિર્ણાયક કસોટી કરીશું. Cu+2 ની નિર્ણાયક કસોટીમાં આપણે પ્રથમ કસોટી મિત્રો મૂળ દ્રાવણ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીશું
જો ભૂરા અવક્ષેપ મળે તો આપણે કન્ફર્મ કહી શકીએ છીએ કે આપણા ક્ષારમાં Cu+2 હાજર છે. મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો, આપણે થોડા વધારે પ્રમાણમાં મન સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી આપણા દ્રાવણમાં મૂળ દ્રાવણ કરતાં ભૂરા રંગના અવક્ષેપ જોવા મળે છે. માટે કહી શકીએ છીએ કે આમાં Cu+2 હાજર છે. આગળ જે નિર્ણાયક કસોટી છે જેમાં આપણે મૂળ દ્રાવણ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. મિત્રો અવલોકન ખાસ નોંધવાનું છે કે થોડું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા આછા ભૂરા અવક્ષેપ મળે છે અને વધારે પ્રમાણમાં ઉમેરીશું તો તે દ્રવ્ય થાય છે. તમે જુઓ છો થોડા આછા અવક્ષેપ આપણને જોવા મળે છે. હવે આ આછા અવક્ષેપ જોવા મળે છે. હવે વધારે પ્રમાણમાં આપણે દ્રાવણ ઉમેરીશું તો આ અવક્ષેપ દ્રવ્ય થાય છે. તો આ અવક્ષેપમાં મિત્રો વધારે પડતું એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા જે દ્રવ્ય થાય છે. મિત્રો આપેલા નિર્ણાયક કસોટીમાં ગમે તે બે કસોટી પરિણામ આપતી હોય તો આપણે કન્ફર્મ કહી શકીએ છીએ કે આપેલા ક્ષારમાં આપણે Cu+2 હાજર છે. મિત્રો ઋણાયનની નિર્ણાયક કસોટી જોઈશું, જેમાં આપણે પ્રથમ મૂળ દ્રાવણ અને મંદ લેડ નાઇટ્રેટ ઉમેરીશું, જેમાં આપણે સફેદ અવક્ષેપ મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે આપણા દ્રાવણમાં SO4-2 હાજર છે. સફેદ અવક્ષેપ તમે જોઈ શકો છો. આગળની મિત્રો નિર્ણાયક કસોટી છે મૂળ દ્રાવણ અને જેમાં મંદ લેડ એસિટેટનું દ્રાવણ ઉમેરવાનું છે. અવલોકનમાં મિત્રો સફેદ અવક્ષેપ મળે છે. જો સફેદ અવક્ષેપ મળે તો આપણે કહી શકીએ છીએ કે SO4-2 હાજર છે. ધીમે ધીમે અવક્ષેપ દેખાય છે મિત્રો. સફેદ દ્રાવણ બની રહ્યું છે અને અવક્ષેપ આપણને મળી રહ્યા છે. માટે SO4-2 હાજર છે તેમ કહી શકીએ છીએ. અજ્ઞાત અકાર્બનિક ક્ષારની મિત્રો આપણે જે પ્રયોગ પદ્ધતિ જોઈ તે અનુસાર આપણે બોરેક્સ મણકા કસોટી, જ્યોત કસોટી, પ્રાથમિક કસોટી, ધન આયનની ભીની કસોટી, ઋણ આયનની ભીની કસોટી અને ધન આયનની નિર્ણાયક કસોટી અને ઋણ આયનની નિર્ણાયક કસોટી દ્વારા આપેલા ક્ષારમાં ધન આયન Cu+2 અને ઋણ આયન SO4-2 હાજર છે તેમ કહી શકીએ છીએ. હવે આ SO4 ને આપણે કેવી રીતે લખવું તે જોઈશું.